ઉદાહરણ નંબર 11 sin 15 ડિગ્રી નું મૂલ્ય શોધો. sin 15 degree is equal to sin 45 minus 30. અહીં sin x minus y નું સૂત્ર વાપરો. તો sin અને x સમજી લો અને y સમજી લો. તો sin x cos y minus cos x into sin y. sin x એટલે sin 45 into cos 30 minus cos 45 into sin 30 SCCS. cos sin 45 1 upon root 2 cos 30 root 3 by 2 minus cos 45 1 upon root 2 sin 30 1 by 2. આનો પણ છેદ અને આનો પણ છેદ સરખો જ છે એટલે √3 - 1 upon 2 √2. અને આ ચાલી જશે કે sin 15 ની કિંમત √3 - 1 upon 2 √2. પણ છેદમાં અસમય સંખ્યા √2 છે ને દૂર કરવી હોય તો √3 - 1 upon 2 √2 into √2 વડે ગુણો √2 વડે ભાગો. આ √2 અને √2 એટલે 2 થઈ જશે અને આ √2 અંદર ગુણાઈ જશે. આની જોડે ગુણાય એટલે √6 minus √2 2 into √2 into √2 2 √6 minus √2 upon 4. આ પણ કિંમત ચાલી જશે. આવું કરવું જરૂરી નથી. હવે એના પરથી તમે આ ટ્રાય કરજો. cos 15 ડિગ્રી cos 15 ડિગ્રી નો ટ્રાય તમે જાતે કરજો હોમવર્કમાં. ઓકે, અહીંયા આગળ sin 45 minus 30 જ કેમ લીધા કે sin 75 minus 60 કેમ ના લીધા? કારણ કે આપણે sin 45 અને sin 45 cos 45 અને sin 30 ની cos 30 ની કિંમત તો જાણીએ છે. એટલા માટે અહીંયા 45 minus 30 લીધા એટલે sin 15 થાય. sin 75 minus 60 પણ 15 જ થાય છે. પણ આપણે sin 75 ની કિંમત જાણતા નથી. એટલે આપણે જેટલી કિંમતો જાણીએ છે એના પરથી આપણે sin 45 minus 30 કરીએ. ઉદાહરણ 12 10 13 pi by 12. છેદમાં હોય એનો ઘડિયો બોલવાનો અને 13 ની નજીક આવે એટલે 12 એકા 12 એ જ નજીક આવશે એટલે 12 pi plus pi upon 12. 12 pi plus pi 13 pi થઈ ગયું upon 12. 12 દરેકના છેદમાં છૂટા પાડી દઈએ તો 12 pi upon 12 એટલે pi 12 કેન્સલ થઈ જાય પછી pi upon 12 pi plus theta ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં tan પોઝિટિવ is equal to tan pi by 12. આ tan pi by 12 નો અર્થ થયો 180 degree upon 12 is equal to 15. tan 15 degree થયું. આ tan pi by 12 is equal to tan 15. tan 15 is equal to tan 45 minus 30. tan x minus y નું સૂત્ર tan x minus y નું સૂત્ર tan x minus tan y upon 1 plus tan x into tan y. તો tan 45 minus tan 30 upon 1 plus tan 45 into tan 30. tan 45 1 tan 30 1 upon root 3 1 plus 1 upon root 3
આ √3 લસા લો, √3 લસા લો, પછી આખાના છે 1 માઈનસ √3 માઈનસ 1 અપોન √3 લસા કેન્સલ થઈ જશે એટલે √3 માઈનસ 1 અપોન √3 પ્લસ 1. હવે છેદમાં આની વિરોધી એટલે કે √3 પ્લસ 1 ની અનુબદ્ધ કરણી લઈએ એટલે આ રીતે થશે √3 માઈનસ 1 છેદમાં √3 પ્લસ 1 છે એટલે અનુબદ્ધ કરણી લઈએ તો એ પ્લસ છે તો માઈનસ થઈ જાય અપોન √3 માઈનસ 1 આ હોલ સ્ક્વેર થઈ ગયો. આ x પ્લસ y x માઈનસ y થયો. x પ્લસ y x માઈનસ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર એટલે આ થયું √3 માઈનસ 1 હોલ સ્ક્વેર અપોન √3 સ્ક્વેર માઈનસ 1 સ્ક્વેર સાદુરૂપાનું a minus b whole square is equal to a square minus 2ab plus b square is equal to √3 square minus 2 √3 plus 1 square. √3 no square 3 minus 1 r √3 no square 3 minus 2 √3 plus 1 upon 2 3 plus 1 4 minus 2 √3 upon 2 અંશમાંથી 2 કોમન લઈ લો 2 minus √3 upon 2 2 કેન્સલ એટલે કે tan 13 પાઈ બાય 12 ની કિંમત 2 minus √3 આવે. તમને અહીંયા દેખાશે નહીં સાહેબ આ સાઈડ લઈ લો આનું સાદુરૂપ અહીંયા લખું છું ઉપર √3 માઈનસ 1 હોલ સ્ક્વેર √3 સ્ક્વેર માઈનસ 2 √3 પ્લસ 1 √3 સ્ક્વેર એટલે 3 માઈનસ 1 √3 સ્ક્વેર એટલે 3 માઈનસ 2 √3 પ્લસ 1 અપોન 2 આ 3 પ્લસ 1 4 માઈનસ 2 √3 upon 2 અંશમાંથી 2 કોમન 2 minus 2 √3 upon 2. હવે તમે જાતે હોમવર્કમાં ટ્રાય કરજો cot 13 pi by 12 cot 13 pi by 12 નો એક્ઝામ્પલ cos 15 cot 13 pi by 12 નો આ રીતે એમાં cot x y નું સૂત્ર આવશે cot x y નું સૂત્ર આવશે એમાં સૂત્ર વાપરવાનું છે નવું કશું જ નથી. ઉદાહરણ 14 સાબિત કરો કે tan 3x tan 2x into tan x is equal to tan 3x minus tan 2x minus tan x. Tan 3x is equal to tan 2x plus x. Tan 3x is equal to tan 4x minus x પણ લખી શકાય પણ 4x નથી આપણે 2x અને x છે અંદર એટલે tan 3x અને tan 2x plus x લખ્યું. tan x plus y ના સૂત્ર પ્રમાણે tan 2x plus tan x upon 1 minus tan 2x into tan x અને આ બાજુ ગુણી કાઢો tan 3x into 1 minus tan 2x into tan x is equal to tan 2x plus tan x. tan 3x અંદર ગુણી કાઢો એટલે tan 3x minus tan 3x into tan 2x into tan x is equal to tan 2x plus tan x. આ બે પદને આ બાજુ લઈ દો અને આ સાઈડ લઈ જાઓ તો
tan 3x minus tan 2x minus tan x is equal to tan 3x into tan 2x into tan x સાબિત થઈ ગયું. હવે સાબિત કરવામાં આ પાર્ટ આ બાજુ આવ્યો છે અને આ પાર્ટ આ બાજુ છે, બરાબરની નિશાની એટલે બંને સરખું જ કહેવાય. હવે એવું ના વિચારતો સર આ પાર્ટ પેલી બાજુ છે અને આ પાર્ટ આ બાજુ છે, બરાબર. tan 3x tan 2x x tan x 5 સૂત્રનો ઉપયોગ કર્યો, છેદને આ બાજુ tan 3x જોડે ગુણી કાઢ્યા, પછી tan 3x ને બ્રેક કૌંસમાં ગુણી ને સાદું રૂપ આપી દીધું. उदाहरण 15 साबित करो कि cos pi by 4 plus x plus cos pi by 4 minus x is equal to √2 cos x. આને બે રીતે ગણી શકાય છે, c plus c, બરાબર. એ ટેક્સ્ટ બુકમાં c plus c ની રીતે ગણ્યો જ છે. આપણે આને cos x plus y અને આને cos x minus y નું સૂત્ર પણ એપ્લાય કરી શકશો. LHS cos of pi by 4 plus x plus cos of pi by 4 minus x cos of x plus y CCSS cos pi by 4 into cos x minus sin pi by 4 into sin x, यहाँ प्लस तो माइनस, प्लस cos pi by 4 into cos x minus sin pi by 4 into sin x, અહીંયા માઈનસ તો અહીંયા પ્લસ લેવાનું, પ્લસ વાળા માઈનસ, માઈનસ વાળા વચ્ચે પ્લસ થઈ લેજો, એટલે આ બે કેન્સલ થાય છે. આ બે વખત થઈ ગયું. 2 cos pi by 4 into cos x, 2 into 1 upon √2 into cos x, રૂટ એકવાર કેન્સલ એટલે √2 cos x is equal to RHS. उदाहरण 17 साबित करो कि sin 5x minus 2 sin 3x plus sin x upon cos 5x minus cos x is equal to tan x साबित करो. LHS sin 5x minus 2 sin 3x plus sin x upon cos 5x minus cos x. આ બંને વચ્ચે s plus s કરીએ. આ આગળ 2 છે એટલે s minus s નહીં કરી શકાય આને. sin 5x plus sin x minus 2 sin 3x upon cos 5x minus cos x, s plus s, 2 sin 5x plus x upon 2, 6x upon 2, 3x into cos 5x minus x, 4x upon 2, 2x minus 2 sin 3x upon c minus c, minus 2ss minus 2 sin 5x plus x, 6x upon 2, 3x into sin 5x minus x, 4x, 4x upon 2, 2x, c minus 2ss, 2 sin 3x, 2 sin 3x common, 2 sin 3x common, cos 2x minus 1, cos 2x minus 1 upon minus 2 sin 3x into
sin 2x 2 2 કેન્સલ, sin 3x કેન્સલ, આમાંથી માઈનસ કોમન લઉં એટલે 1 માઈનસ cos 2x અપોન માઈનસ sin 2x. માઈનસ એટલા માટે કોમન લીધું કે 1 માઈનસ cos 2x સૂત્ર છે આપણે, આ માઈનસ પ્લસ થઈ ગયું 2 sin square x અને sin 2x નું સૂત્ર 2 sin x into cos x, એકવાર sin કેન્સલ, sin upon cos tan x is equal to RHS. उदाहरण 22 tan 2x is equal to minus cot of x plus pi by 3. બંને બાજુ tan હોવું જોઈએ, બંને બાજુ sin હોવું જોઈએ, તો બંને બાજુ cos હોય તો ઉકેલ મેળવી શકીએ. તો આને આ રીતે લખું છું tan 2x is equal to tan pi by 2 plus x plus pi by 3. હવે આ એક સમજી લો, tan pi by 2 plus theta, pi by 2 plus theta બીજું ચરણ, બીજા ચરણમાં tan નેગેટિવ વિધેય બદલાઈ જાય. હવે આપણે આના પરથી આ લખ્યું છે, આ તો તમને ખબર પડે pi by 2 plus theta બીજું ચરણ, બીજા ચરણમાં tan નેગેટિવ વિધેય બદલાઈ જાય. આપણે આ ઉપયોગ કરો, ઉલટું લખ્યું છે આપણે, cot બરાબર માઈનસ cot theta બરાબર tan pi by 2 plus theta પણ લખી શકો અને tan pi by 2 plus theta બરાબર માઈનસ cot theta પણ લખી શકો તમે. તો આના પરથી આપણે આ ઉપયોગ કર્યો એટલે તમને સર માઈનસ આના પરથી આ લખ્યું છે તો માઈનસ ક્યાં ગયું? માઈનસ pi by 2 plus theta બીજું ચરણ, બીજા ચરણમાં tan નેગેટિવ અને વિધેય બદલાઈ જાય. બરાબર, એ જ વસ્તુનો અહીંયા આગળ આપણે ઉપયોગ કર્યો છે કે આમથી આમ તમને આવડે છે પણ એને આમ પણ લખી શકીએ આપણે. અહીંયા થીટાની જગ્યાએ સમજવાનું x pi by 3, તો અહીંયા આ થીટા સમજી લો, x pi by 3, x pi by 3. હવે આમ ઉલટું વિચારો, tan pi by 2 આટલા ભાગને થીટા સમજી લો, tan pi by 2 plus theta, x pi by 3 ને 2 મિનિટ માટે થીટા સમજી લો, તો tan pi by 2 plus theta, pi by 2 plus theta બીજું ચરણ, બીજા ચરણમાં tan નેગેટિવ અને નેગેટિવ વિધેય બદલાઈ ગયું. એટલે આમથી આમ લખીએ છે, એનું ઉલટું આમથી આમ લખ્યું છે એટલે અહીંયા માઈનસ લખ્યો નથી. જો અહીંયા માઈનસ cot theta બરાબર tan pi by 2 plus theta એટલે અહીંયા માઈનસ આવે નહીં, બંને બાજુ tan થઈ ગયું એટલે આને આ રીતે લખી શકાશે 2x is equal to pi by n pi plus pi by 2 plus x plus pi by 3. x વાળા પર એક બાજુ ઉકેલ શોધો એટલે x ની કિંમત શોધવાની. 2x minus x is equal to n pi plus pi by 2 plus pi by 3. x is equal to n pi. આ બંને વચ્ચે લસા લઈ લો, 3 pi plus 2 pi એટલે 5 pi by 6 n belongs to z. હવે આને બીજી રીતે પણ ગણી શકાય. આમાં આપણને આ રીતે જ આપી છે બુકમાં, આ રીતે પણ વિચારી શકાશે તમારે કે બીજી રીત tan 2x is equal to minus cot x plus pi by 3 sin 2x upon cos 2x minus cos of x plus pi by 3 upon sin of x plus pi by 3. આ ક્રોસ ગુણાકાર કર દો. sin 2x into sin x plus pi by 3 is equal to minus cos 2x into cos x plus pi by 3 અને આ સાઈડ લઈ જઈએ એટલે cos 2x
into cos x plus pi by 3 plus sin 2x into sin x plus pi by 3 is equal to 0. આ પદને આ સાઈડ લઈ ગયા એટલે ધ્યાનથી જો આવું બન્યું CCSS એટલે cos of x minus y, cos of 2x minus x plus pi by 3 is equal to 0. 2x ને x સમજી લો, x plus pi by 3 ને y સમજી લો અને વચ્ચે પ્લસ છે cos x minus y નું સૂત્ર બની ગયું cos of 2x minus x minus pi by 3 is equal to 0. Cos of x minus pi by 3 is equal to 0. Cos is equal to 0 એટલે cos ના શૂન્યનો ગણ, cos ના શૂન્યનો ગણ x minus pi by 3 is equal to 2n plus 1 into pi by 2 n belongs to z. આપણે તો x શોધવાનું, pi by 3 પેલી બાજુ લઈ જઈએ 2n plus 1 into pi by 2 plus n pi by 3 n belongs to z. આ pi by 2 અંદર ગુણી દઈએ તો 2n into pi by 2 plus pi by 2 plus pi by 3 n pi plus આ બંને વચ્ચે લસા 3 pi plus 2 pi 5 pi by 6. બરાબર, આ રીતે પણ એક્ઝામ્પલ ગણી શકો. તમને કદાચ આ મેથડમાં સહેજ મેથડ લાંબી લાગી હશે પણ આ મેથડ પણ વિચારી શકો તમને, એટલા માટે કે આ પાછું આ ના સમજણ પડે. આમ તો સમજણ પડે એવું છે કે tan pi by 2 plus theta એટલે -cot theta, -cot theta બરાબર tan pi by 2 plus theta. અહીંયા માઈનસ આવે નહીં. આ મેથડ પણ બંને બાજુ tan આવી ગયું એટલે tan x tan y વાળા સૂત્રનો ઉપયોગ કર્યો છે. उदाहरण 23 sin 2x minus sin 4x plus sin 6x is equal to 0 ઉકેલો. આ બેની ગોઠવણી કરીએ sin 6x plus sin 2x minus sin 4x is equal to 0. આ બંનેની ગોઠવણી કરવાથી ફાયદો એ થશે કે આ બંને વચ્ચે s plus s થશે. s plus s એટલે 2sc માં 6x plus 2x 8x upon 2 4x આવશે. sin 4x આ કોમન નીકળી જશે. બરાબર, therefore s plus s 2 sin 6x plus 2x 8x upon 2 4x into cos 6x minus 2x 4x upon 2 2x minus sin 4x is equal to 0. sin 4x common 2 cos 2x minus 1 is equal to 0. sin 4x is equal to 0 अथवा 2 cos 2x minus 1 is equal to 0. અહીંયા sin ના શૂન્યનો ગણ 4x is equal to n pi. n belongs to z, therefore x is equal to n pi upon 4. n belongs to z. 2 cos x is equal to 1. 2 cos 2x is equal to 1. cos 2x is equal to 1 by 2. cos 2x is equal to cos pi by 3. હવે cos x is equal to cos pi નું સૂત્ર 2x is equal to 2n pi plus or minus pi by 3. n belongs to z. 2 વડે ડિવાઇડ કરીએ તો અહીંયા 2 આવશે છેદમાં, અહીંયા પણ 2 છેદમાં આવશે, અહીંયા 2 કેન્સલ થઈ જશે. n pi plus or minus pi by 6 n belongs to z. અહીંયા આગળ તમારી કિંમત પ્રથમ ચરણની લઈ લેવાની. આ પોઝિટિવ છે તો cos પોઝિટિવ છે એટલે પ્રથમ ચરણની કિંમત લઈ લો અથવા ચતુર્થ ચરણની એટલે 2 pi minus pi by 3 પણ લખી શકશો તમે. પણ 2 pi minus pi by 3 કરતા આપણે cos pi by 3 પ્રથમ ચરણની જ કિંમત લઈ લેવાની. અને અહીંયા આગળ બધી cos x is equal to cos y નું સૂત્ર વાપરી દીધું.
ઉદાહરણ 24 2 cos square x plus 3 sin x આ sin માં છે આ cos માં cos square છે cos square ને હું sin માં ફેરવી દઉં એટલે આ રીતે 2 1 minus sin square x plus 3 sin x is equal to 0 2 minus 2 sin square x plus 3 sin x is equal to 0 આમાંથી માઈનસ કોમન લઈ લઈએ એટલે આ પ્લસ થઈ જશે આ માઈનસ થઈ જશે આ માઈનસ થઈ જશે 2 sin square x minus 3 sin x minus 2 is equal to 0 હવે આને અવયવ પાડો આ એક જ ચલમાં આવી ગયું આ x અને y જેવું થઈ ગયું આ એક જ ચલ એટલે કાં તો x માં સમજાય અને એટલે આખું sin માં સમજાય એટલે sin ની કિંમત મળશે આપણને આ cos સ્ક્વેર આપ્યું છે sin આપ્યું છે એટલે મેં cos સ્ક્વેર ને 1 sin સ્ક્વેર લખી દીધું એટલે આખું સમીકરણ એક જ ચલ જેવું થઈ ગયું એક ચલ એટલે કાં તો આખું x માં થયું બરાબર હવે આના હવે 2 દુ 4 2 sin square x minus 4 sin x plus sin x minus 2 is equal to 0 2 sin x common sin x minus 2 plus 1 into sin x minus 2 is equal to 0 sin x minus 2 into 2 sin x plus 1 is equal to 0 sin x minus 2 is equal to 0 અથવા બે કૌંસ એટલે એક કૌંસ બરાબર 0 અથવા બીજા બરાબર 0 થાય 2 sin x plus 1 is equal to 0 sin x is equal to 2 આ અશક્ય કારણ કે sin ની કિંમત હંમેશા ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે જ આવે આ sin ની કિંમત 2i 2 એ -1 અને 1 ની વચ્ચે નથી આવતું એટલા માટે આ અશક્ય sin નો વિસ્તાર તમે જોજો sin નો વિસ્તાર તમે તમને લખાયો છે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 sin ગમે તે θ તમે લેશો તો એ θ માટે મૂલ્ય ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે જ આવશે 2 નહીં આવે એટલે -1 થી નાની કિંમત ના આવે અને 1 થી મોટી કિંમત sin અને cos માટે આવે નહીં એટલા માટે અશક્ય 2 sin x is equal to -1 sin x is equal to -1/2 sin નેગેટિવ છે sin નેગેટિવ ત્રીજા ચરણમાં અને આને આમ લખાય sin x sin માં 1 હાફ ક્યારે આવે π/6 પણ sin π/6 ના લખાય sin π/6 લખશો તો એ પ્રથમ ચરણ થઈ ગયું આને ત્રીજા ચરણમાં લખવું હોય તો આમ લખાય sin π plus π/6 therefore sin x is equal to sin 7 π/6 sin x is equal to sin y પ્રમાણે x is equal to n pi plus minus 1 raised to n into y એટલે 7 π/6 n belongs to z એક ઉકેલ અશક્ય આવ્યો અને બીજો ઉકેલ x is equal to n pi minus 1 raised to n into 7 π/6